ઓકે, તમારું નામ? મારું નામ સાક્ષી ધ્રુવલ દેસાઈ છે. હું ધ્રુવલ પંકજભાઈ દેસાઈની ઘરવાળી છું. મારે તમારા આપ સૌ મીડિયાવાળાને એ જ કહેવું છે કે અર્ચના જોશી નામના શિક્ષિકાએ જે હમણાં ફરિયાદ નોંધાયેલી મારા ઘરવાળાના ખિલાફમાં, એ ખોટી નોંધાયેલી હતી, જેના પુરાવા બધા જ અમારી પાસે છે. પણ એ કોર્ટમાં સાબિત થાય એની પહેલાં જ એમને સોશિયલ મીડિયામાં ને એમાં વાયરલ કરી દીધેલું. એના કારણે મારા ઘરવાળા 2 દિવસથી લાપતા હતા. અત્યારે બપોરના જ અમને કોલ આવેલો વારાણસી હોસ્પિટલથી કે એમને સુસાઇડ કરેલું, દવા પીધેલી છે અને એમની કન્ડિશન બહુ સિરિયસ છે ત્યાં, એટલે એમની ટ્રીટમેન્ટ અત્યારે ચાલે છે. આ ખોટી ફરિયાદના લીધે મારા ઘરવાળાએ આ પગલું ભરેલું અને વિડીયો બી મોકલેલો છે સુસાઇડ કરતી વખતે. જેમાં કોના દ્વારા ખોટી ફરિયાદ કરવામાં? અર્ચના જોશી, જે હનુમાન મઢી પાસે રહે છે, જે અમારા મેરિડ હતા, ડિવોર્સી છે ને 17 વર્ષનો છોકરો છે, જેની કસ્ટડી બી એમના હસબન્ડ પાસે ગઈ છે. અને એમને આવા જ કેટલા બી અફેર હતા. મારા ઘરવાળો પહેલો નહોતો અને આ બધું જાણી જોઈને એમને કરેલું છે. અમે એમને માંગણી કરેલી, એટલા પૈસા બી આપેલા હતા. જ્યારે મારા ઘરવાળાએ તો કોઈ વાયદા જ નથી કર્યા એમને લગ્નના. જે લગ્નનો વાયદાનો દાવો કરે છે એ ખોટો છે. તમારી શું માંગણી છે? મારી માંગણી એટલી જ છે કે મારા ઘરવાળાને આજે કાંઈ થયું તો એની જવાબદાર અર્ચના જોશી રહેશે. અને તમામ મીડિયાવાળાને હું કહું છું કે મારા ઘરવાળો જ્યારે સાબિત ન થયું કોર્ટમાં કે એને આ અપરાધ કર્યું છે કે એને આવી રીતે કર્યું હતું, એની પહેલાં જ તમે એમને વાયરલ કરી દીધા, અમારી બદનામી કરેલી, એના લીધે આ પગલું ભરેલું છે. એટલે મારી પોલીસ કમિશનરને બધાને એ જ અરજી છે કે અમારી અરજી બી સાંભળો, કે અમારા જે પુરાવા છે એ મોકો આપો અમને, તમને પેશ કરવાનો, જેમાં આ બધા પ્રૂફ છે અમારી પાસે કે મારા ઘરવાળે કાંઈ નથી કરેલું. જે રિલેશન હતા એ જેન્યુઅનલી જ હતા બે વચ્ચે.